રેણુકાબેન અનિલભાઈ પટેલ, ગામ લસુંદરા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા। મારી દીકરી પલકબેન અનિલભાઈ પટેલ સવારે કોલેજ જવા નીકળી હતી। દરરોજ બપોરે 2 કે 3 વાગે પાછી આવે। એ પરત પાછી ન આવતા મેં એને ફોન કર્યો, ફોન લાગતો ન હતો, સ્વિચ ઓફ આવ્યો। તો સાંજે 2-3 વાગ્યા સુધી એનો 4 વાગ્યા સુધી ફોન સ્વિચ ઓફ આવ્યો। તો એમને શોધખોળ ચાલુ કરી। શોધખોળ ચાલુ કરતા અમને 9-10 વાગ્યા સુધી શોધખોળ ચાલુ જ રાખી। ન મળી તો અમે પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી, મારી દીકરી શોધવામાં મને મદદ કરો। મદદ કરતા 2-4 દિવસે જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું। તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો। તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં। તો ઠાકરજી તમે મારી દીકરી, તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે। તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘર આ। હું આ વિડીયોમાં બોલનાર અને મોકલનાર પલકબેન પિયુષભાઈ રબારી બોલું છું। આજે 22/3/2026 છે। મેં ચારા નિકોલ ગામ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા, પિયુષ દિલીપ રબારી સાથે મારી મરજી રાજી ખુશીથી 7/3/2026ના રોજ લગ્ન કર્યા છે। હું પુખ્ત વયની ઉંમરની છું। મારા લગ્ન કાયદેસર છે। મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે। ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે। હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી। મારું કોઈ અપહરણ થયું નથી। મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે। અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ। તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે। જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં। મારા સાસુ ગીતાબેન અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે પણ વિનંતી છે। પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પિયુષના સગા સંબંધી કે કોઈને ખોટા હેરાન કરવા નહીં। જો વધારે હેરાન કરશે તો અમારે બંને આત્મહત્યા કરવી પડશે અને એના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા એસપીજી ગ્રુપ, સરદાર ગ્રુપ, મારા પરિવાર વડા અને દિનેશ બાંભણિયા, નીરવ પટેલ, રોનક પટેલ, નિર્મલ પટેલ, બિરલ પટેલ, આ તમામ લોકોની જવાબદારી રહેશે। હું મારી જાતે અને મારી મરજીથી હું લગ્ન કર્યા છે। મને ખોટી રીતે હેરાન કરશો નહીં અને હું જ્યાં છું ત્યાં સલામત છું। હું મારા પતિ સાથે ખુશ છું અને હું ઘરેથી સોનું કે કંઈ રૂપિયા લાવી નથી અને જો અમન બંનેને વધારે પડતા હેરાન કરશો તો અમે બંને આત્મહત્યા કરી લઈશું અને મેં પુખ્ત વયની ઉંમરે મેં લગ્ન કર્યા છે અને વધારે હેરાન કરશો તો એના જવાબદાર મારા પરિવાર, એસપીજી ગ્રુપ, પટેલ નિર્મલ, પટેલ બિરેન રહેશે।